રાજકોટના ઉપલેટામાં વીજ શોક લાગતા 50 વર્ષીય પ્રૌઢનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે મૃતકની પત્ની અને ભાઈને ઈજાઓ પહોંચી છે. ઉપલેટા શહેરમાં આવેલ કમલેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા વ્યક્તિને વીજ શોક લાગ્યો હતો. વીજ શોકની આ ઘટનામાં બચાવવા માટે ભાઈ તેમજ પત્ની મદદ આવ્યા હતા, જેમાં કુલ 3 વ્યક્તિઓને વીજ શોક લાગ્યો હતો. વીજ શોક લાગવાની આ ઘટનામાં 50 વર્ષીય દેવાનંદભાઈ ઉર્ફે મુકેશભાઈ પુલાભાઈ કંડોળિયાનું મોત નીપજ્યું છે. વીજ શોક લાગતા પરિવારના સભ્યો બચાવવા જતા તેમને પણ વીજ શોક લાગ્યો હતો. આ ઘટનામાં અન્ય 52 વર્ષીય મીરામણભાઈ પુલાભાઈ કંડોળિયા તેમજ 45 વર્ષીય કિરણબેન ઉર્ફે પિન્ટુબેન દેવાનંદભાઈ કંડોળિયાને પણ વીજ શોક લાગ્યો હતો. વીજ શોકની આ ઘટનામાં મૃતકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા બાદ હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતકના મોટા ભાઈ ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ તેમજ મૃતકની પત્ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વીજ શોકની આ ઘટના અંગે જાણ થતાં પરિવારના સભ્યો અને આગેવાનો ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.